રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતીઓનો રોષ ચરમ પર પહોંચ્યો છે। રોષ છે આરોપીઓને સજા અપાવવાનો, રોષ છે ભ્રષ્ટ બાબુઓને સબક શીખવાડવાનો। તંત્ર પર પ્રેશર ઊભું થયું છે કે હવે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, પણ કાર્યવાહી કોની સામે થશે? નાના અધિકારીઓને તો આરોપીની બેડીઓ પહેરાવી દેવામાં આવી છે, પણ એ મોટા અધિકારીઓનું શું? એ મોટા નેતાઓનું શું, જેમનું આ ગેમ ઝોન હોટ ફેવરિટ હતું? રાજકોટમાં તંત્રની બેદરકારીએ જન્મ આપેલા અગ્નિકાંડમાં કેટલા લોકો બળીને ખાખ થઈ ગયા છે તેનો હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો નથી મળ્યો। સત્તાવાર રીતે 27 લોકોના મોત થયાની વાતો પણ છે, પણ ચર્ચા એ છે કે કુલ 34 લોકો આ કરુણાંતિકામાં મોતને ભેટ્યા છે। આ એ જ ચહેરા છે જે રાજકોટના પાપીઓના પાપે માત્ર તસવીરોમાં જ રહ્યા। આજે આ હસતા ચહેરાઓ કાયમ માટે વિદાય થઈ ગયા છે। બસ છોડ્યો છે તો રડતો કકડતો પરિવાર, કોઈ ભાઈ, કોઈ બહેન, તો કોઈએ પોતાના વૃદ્ધ મા બાપ। આખું ગુજરાત હિબકે ચઢ્યું। જવાબદારો સામે કાર્યવાહીનો ડહોળ થઈ રહ્યો છે। 25 પરિવારોને તેમના વહાલ સોયાઓના ડીએનએ મેચ કરીને લાશોના ટુકડા આપી દીધા। આ પંચમહાભૂતમાં વિલીન છે। સંદેશ ન્યૂઝ પણ આ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપે છે, પરંતુ પરમાત્મા સાથે હાથ જોડવા ઉઠેલા આ તંત્ર સામે કાકલુદી કરવા ન ઉઠે એવી પણ પ્રાર્થના ગુજરાતમાંથી થઈ રહી છે, અને એટલે જ નિષ્પક્ષ તપાસ થાય તેની આશા રખાઈ રહી છે। રાજ્ય સરકાર પણ સમજી રહી છે કે આ દુર્ઘટનાએ લોકોમાં રોષ ભભૂકતો કરી દીધો છે। સામાન્ય લોકોમાં વહીવટ તંત્ર સામેનો ગુસ્સો દેખાઈ આવે છે। દુર્ઘટનાના 4 દિવસ બાદ પણ હજીએ કેટલાય મૃતક પરિવારોને મૃતદેહ નથી મળ્યા, મળશે પણ ક્યાંથી? બેદરકારીની આગમાં લાશ પણ બળીને ખાખ થઈ ગઈ છે। જોકે હવે આ મામલે એક બાદ એક દોષી અધિકારીઓને દબોચવાનું શરૂ કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આજે એક સાથે 3 અધિકારીને ઉઠાવ્યા છે, જેમાં એક છે ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયા, બીજા છે ફાયર ઓફિસર BJ ઠેબા અને ત્રીજા છે PGVCLના ડેપ્યુટી એન્જિનિયર SK ચૌહાણ। અગ્નિકાંડની તપાસમાં સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકત અને બેંકની પણ તપાસ થશે। આ સાથે એક ચર્ચા છે, મોટા મગરમચ્છો પર કાર્યવાહી ક્યારે થશે? આ અગ્નિકાંડ માટે કયા મોટા અધિકારીને જવાબદાર ગણવા? કારણ કે પાછલા 4 વર્ષથી દુર્ઘટના સુધી રાજકોટમાં 2 કલેક્ટર આવ્યા। પહેલા અરુણ મહેશ બાબુ અને બીજા પ્રભવ જોશી। 3 મ્યુનિસિપલ કમિશનર બદલાયા, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા, આનંદ પટેલ, જ્યારે 3 પોલીસ કમિશનર બદલાયા, પહેલા મનોજ અગ્રવાલ, ખુરશીદ અહેમદ અને હવે રાજુ ભાર્ગવ, જેને લઈને સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે કે તપાસ કરી રહેલી SIT IAS અને IPS અધિકારીઓની પૂછપરછ કરશે, કારણ કે આ ગેમ ઝોન અધિકારીઓની ફેવરિટ હતી। IPS મીણા હતા ત્યારે તેમણે ત્યાં બર્થડે પાર્ટીનું ગેધરિંગ કર્યું હતું, જેમાં તત્કાલીન SP સાથે તે વખતના કલેક્ટર, મનપા કમિશનર પણ હાજર હતા। તો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ ગેમ ઝોનના મુલાકાતની એક તસવીર વાયરલ થઈ છે, જેના પર SITના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી કહી રહ્યા છે કે તમામની પૂછપરછ થશે। બધા જ IAS કે IPS અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ IAS હોય, IPS હોય, IFS હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલાં એ તમામની પૂછપરછ કરવામાં આવશે। તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। આ સાથે સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવતા ઘટના સ્થળેથી મળેલા પેટ્રોલ ડીઝલ મામલે પેટ્રોલિયમ એક્ટનો ઉમેરો કરાશે। પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય, મંજૂરી લીધી ના હોય તો, જથ્થો 30 લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની। એ અંગે FSL દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, પૂછપરછ કરાઈ રહી છે, એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ કરવામાં આવશે। SIT તપાસની મોટી વાતો કરી રહ્યું છે, તો બીજી બાજુ ઘટના સ્થળ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। રાજકોટમાં 30 લોકોનો જીવ લેનારી ગેમ ઝોનની ગોઝારી ઘટનાની અંદર ક્રાઇમ સીન ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। પુરાવાના નાશ સાથે રાજકોટના ડેથ ઝોનની અંદર ન્યાયની આશા ઉપર પણ આ બુલડોઝર ફેરવીને રોલર ફેરવી જમીન સમતળ કરવામાં આવી છે। સામાન્ય રૂપથી જ્યારે પણ કોઈ ક્રાઇમ સીન અને ક્રાઇમ ઘટના થતી હોય છે, ત્યારે ક્રાઇમ સીનની અંદર તમામ પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે આખી જગ્યાને કોર્ડન કરવામાં આવે છે, અને એક પણ પુરાવાનો નાશ ન થાય તે માટેની પ્રક્રિયા તપાસ કમિટી દ્વારા હાથ ધરવામાં આવે છે। તો આ
આખી જગ્યા જેમની તેમ રહે તેવું તપાસની કમિટીએ જોવાનું રહેતું હોય છે, જ્યારે અહીંયા આખી જગ્યા ઉપર જ બુલડોઝર ફેરવીને જાણે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે પીડિતો સવાલ પૂછી રહ્યા છે કે આખરે અમને ન્યાય કઈ રીતે મળશે। સવાલો ઉઠતા એસઆઈટીના અધ્યક્ષનું કહેવું છે કે ડીએનએ એકઠા કરવા આ પગલું ભરાયું છે। બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી। આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે? હા મિત્રો, આપને એક વાત પૂછવી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો। આપણે જે અંદર કોઈ રિમેનિંગ્સ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય કમસે કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી આપી શકીએ, એ આશયથી થયેલ છે। હાલ તો રાજકોટ અગ્નિકાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં નાની માછલીઓ સાથે મોટા મગરમચ્છો પર ગાળીઓ કસાઈ રહ્યો છે। આઈએએસ આઈપીએસથી પૂછપરછ શરૂ થઈ શકે છે। આ એ ગુજરાત છે જ્યાં ન્યાય માટે આઈપીએસ જેલમાં રિટાયર્ડ થઈ શકે છે તો અધિકારીઓને પણ સજા મળી શકે છે, પણ તેના માટે જરૂરી છે નિષ્પક્ષ તપાસની, જે દિશામાં હાલ કાર્યવાહી શરૂ થઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાજકોટના અગ્નિકાંડ પછી આશ્ચર્યજનક રીતે ગુજરાતમાં રાજનીતિનો શોર બંધ થઈ ગયો છે। નેતાઓ, અધિકારીઓ એકબીજાને કહી રહ્યા છે, ધીરે ધીરે બોલ, કોઈ સુન ના લે, કારણ કે રાજકીય વર્તુળમાં ચર્ચા છે અગ્નિકાંડના દોષીની। આખરે આ મહાપાપ માટે કોણ જવાબદાર છે, ઉપરથી લઈને નીચે સુધી, એટલે કે મોટાથી લઈને નાના અધિકારીઓની બેદરકારી ખુલી રહી છે। બધા વચ્ચે નેતાઓ પાર્ટી લાઈનની બહાર જઈને નિવેદનો આપી રહ્યા છે। રાજકીય વર્તુળોમાં એક ચર્ચા ગોંડલની પણ શરૂ થઈ છે અને સાથે જ ચર્ચા લોકોની અંદર એ પણ ચાલી રહી છે કે શું આ વખતે પણ આ નાની નાની માછલીઓને પકડવામાં આવશે? મોટા અધિકારીઓની પૂછપરછની વાતો તો થઈ રહી છે, પણ શું એમની પૂછપરછ કરવામાં આવશે કે પછી પૂછપરછ કરી અને પછી કાર્યવાહી પણ કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધી તો એક પણ દાખલો ના રાજ્ય સરકાર, ના તંત્ર, ના પોલીસ વિભાગ કોઈ નથી બેસાડી શક્યું કે આટલા લોકોના મૃત્યુ થયા પછી પણ કોઈને દાખલારૂપ સજા થઈ હોય। એક મોટા અધિકારી કે એક નેતાનો વાળ પણ અત્યાર સુધી વાંકો નથી થયો। અગ્નિકાંડને લઈને હવે નેતાઓ અને અધિકારીઓ આમને સામને છે। ભાજપના નેતાઓ અધિકારીઓ ઉપર લાલઘૂમ થઈ રહ્યા છે તો સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું મોઢું સિવાય ગયું હોય એવું થઈ રહ્યું છે। પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા મોટા ઉપાડે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતાઓ, પણ પત્રકારોના સવાલ સાંભળી ઊભા પૂછડીએ ભાગવું પડ્યું હતું। એમના મોઢા સિવાય ગયા હતા, એમની પાસે કોઈ જ જવાબ નહોતા। આ તપાસને રાંડ્યા પછીનું ડાપણ કહેવામાં આવી રહ્યું છે। અગ્નિકાંડને લઈને નેતા વર્સિસ અધિકારી। ભાજપ નેતા અધિકારીઓ પર લાલ ઘૂમ, તપાસને ગણાવી રાંડિયા પછીનું ડાપણ। ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ। અગ્નિકાંડ બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે। નાનાથી લઈને મોટા તમામ અધિકારીઓ પર ગાળીઓ કસાઈ રહ્યો છે, જેમાં એક લડાઈ અધિકારી વર્સિસ નેતાની પણ જોવામાં આવી રહી છે કે કેવી રીતે અધિકારીઓ નેતાઓનું સાંભળતા નથી, પોતાની મનમાની કરે છે, જવાબદારી નિભાવતા નથી અને મોટો કાંડ થઈ જાય છે। અગ્નિકાંડને લઈને ભાજપના નેતાઓ પાર્ટી લાઈન બહાર જઈ કહેવા માંગતા નથી, પરંતુ તેમને પણ દુઃખ થઈ રહ્યું છે કે જે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે। તપાસ પર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું છે કે આ તો રાંડિયા પછી ડાપણ છે। પાર્ટી લાઈનની બહાર જઈને કહેવા માંગતો નથી, પણ જો અવળો માટલો ખડકાણો હોય 4 વર્ષ થયા હોય, પોલીસે કે મનોરંજન ખાતાવાળાએ કે કોર્પોરેશને જો ચેક કર્યું ને ખરેખર ડિટેલમાં ગયા કે જે અધિકારીના ગઈકાલે ફોટા આવ્યા છે એમાં જૂના આરએમસી કમિશનર છે, જૂના કલેક્ટર છે વગેરે જે છે એ પણ ત્યાં પાર્ટી કે સંબંધમાં કે જે રીતે ગયા હતા ત્યારે જો એને તપાસ કરી હોત કે ખરેખર આની શું પોઝિશન છે તો એનો રસ્તો ક્લિયર થઈ ગયો હોત, પણ એ કોઈ ચેક ન કર્યું
ને આવી ઘટના ઘટી પછી આ બધી તપાસ કરી એટલે આ જો કહેવાય ને કે રાંડ્યા પછીનું ડાપણ છે. હવે આજે આખા ગુજરાતમાં બધું ચેકિંગ કરે. તો ભાજપના જ વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ અધિકારીઓના ભ્રષ્ટાચાર વિશે ખુલીને વાત કરી અને આંખ મીચામણા અને આંખ આડે કાન કરનારા સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી છે. પરંતુ ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એના માટે થઈને જે લોકોએ આંખ મીચોણા કર્યા છે અને આંખ આડા કાન કર્યા છે એની સામે સખત હાથે પગલાં લેવા જોઈએ. એ નિર્વિવાદ વાત છે. અને આંખ મીચોણા કરનાર મફતમાં તો આંખ મીચોણા કરતા નથી. એને કંઈક લ્યો અને કંઈક દ્યો તો જ એ માણસ છે એ આંખ મીચોણા કરતા હોય. આવા લોકો સામે તો કડક હાથે પગલાં લેવા જોઈએ, નહીતર ભવિષ્યમાં પણ અનેક માનવ જીવોનો આપણે ગુમાવવાનો વારો આવશે. જ્યારે આ મામલે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પ્રશ્ન પૂછાયો તો તે કહેવા લાગ્યા, હું હજુ 7 મહિનાથી જ આવ્યો છું. હું 12 સપ્ટેમ્બર 2023થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે. મને 7 વર્ષ 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે. આ ઘટના ભૂતકાળમાં બનેલી છે. તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે. હું ક્યાં ના પાડું છું? એનો હું ન દઈ શકું જવાબ. તો મહિલા મેયર નૈનાબેન પેઢરિયા કંઈક બોલવા ઊભા સુદ્ધા ન રહ્યા. સવાલનો જવાબ ના આપવા પાછળનું કારણ શું? કેમ મૌન? ત્યારે પણ ચૂપ હતા, અત્યારે પણ ચૂપ છો બેન. શા માટે ચૂપ છો? કોઈ પ્રેશર છે તમને? કોર્પોરેશનમાં છો તમે, તમારા તરફ મેયર છો, રાજકોટના પ્રથમ નાગરિક છો. રાજકોટની જનતા આગની અંદર હોમાણી છે, દુઃખ નથી. રાજકોટના પ્રથમ નાગરિક છો બેન, કંઈક તો જવાબ. 30 લોકોના મોત થયા છે. હાલો ઓલા વયા. મહત્વનું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જઈ મોટા અધિકારીઓએ ફોટા પડાવ્યા છે, પરંતુ ફોટો પડાવવા જતા પહેલા પોતાની જવાબદારી નિભાવી. રાજકોટ કલેક્ટરનો અને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે જે દાખલો બેસાડ્યો હતો તે ભૂલાઈ ગયો છે. તેને યાદ રાખવું ખૂબ જરૂરી છે. વાત છે રાજકોટના કલેક્ટર સુંદરમૂર્તિ જગદીશનની. જેઓ કલેક્ટર હતા ત્યારે તેમને એક હોટલના ઉદ્ઘાટનનું આમંત્રણ મળ્યું તો તેમણે મામલતદારને સ્થળ પર તપાસ માટે મોકલ્યા, જેમાં સરકારી જમીન પર દબાણ થયાનો અભિપ્રાય આવ્યો, જેને લઈને કલેક્ટરે ત્યાં જવાની ના પાડી દીધી, સાથે હોટલ માલિકને તાત્કાલિક નોટિસ પણ ફટકારી. તો આવો જ બીજો કિસ્સો તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો છે. શાપરના એક કારખાનાના ઉદ્ઘાટનમાં જવાનું બન્યું ત્યારે સીએમઓમાંથી રાજકોટ જિલ્લા વહીવટીતંત્રની યોગ્યતા ચકાસવાની તાકીદ કરવામાં આવી અને કારખાનાના જે અમુક લાયસન્સ બાકી હતા તે ઇસ્યુ થઈ ગયા પછી મુખ્યમંત્રી ત્યાં હાજરી આપવા ગયા. રાજકોટના રાજકીય બેડા એક ચર્ચા એવી પણ છે કે આ સમગ્ર કાંડ પાછળ ગોંડલની રાજકીય ગેંગ જવાબદાર હોઈ શકે છે. લાગવગ સેટિંગ અને ધાક ધમકીની આ ચેઇન રાજકોટના લોકો માટે નવી નથી. ચર્ચા એવી પણ છે કે ગોંડલના 2 બાહુબલી નેતાઓની ગેંગમાંથી કોઈ એક ગેંગનું પગેરું ગેમ ઝોનના માલિકો સુધી નીકળે છે. હાલ તો અગ્નિકાંડને લઈને રાજકોટ અધિકારીઓ સામે નેતાઓ આવી ગયા છે અને મનમાની કરનારા આ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહીની ઉપલા લેવલથી જ માંગ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વર્ષો સુધી તંત્ર સૂતું રહ્યું, આંખ મિચામણા કરતું રહ્યું, આંખ આડા કાન કરતા રહ્યું, પણ અગ્નિકાંડ પછી દર વખતની જેમ સફાળું જાગ્યું અને આખા રાજ્યની અંદર ફાયર સેફટી માટેની તપાસ શરૂ કરાવી. આ તપાસના કારણે ગુજરાતના મોટાભાગના ગેમ ઝોન બંધ થયા. પણ આવી બેદરકારી તો સાહેબ દરેક જગ્યાએ જોવા મળી. પ્રી સ્કૂલ હોય કે સરકારી કચેરીઓ કે પછી કલેક્ટર ઓફિસ પણ કેમ ના હોય. શાળામાં લેવા મૂકવા જતી વખતે સ્કૂલમાં જો જાઓ તો બાળકોનું ધ્યાન રાખજો, ચેક કરી લેજો કે ત્યાં આગળ ફાયર સેફટી છે કે નહીં, કારણ કે જે હવે બતાવવું છે એ તમારા, મારા, આપણા પરિવાર અને આપણા બાળક દરેકના માથે મોત ઝળુમતું બતાવે છે. ચેતી જાઓ, બેદરકારી મારી નાખશે. સલામતી સાથે ચેડા પડશે ભારે. જ્યાં જુઓ ત્યાં તોડાતું જોખમ. રાજકોટના અગ્નિકાંડે આખા ગુજરાતને હચમચાવી દીધું છે. સૌ કોઈની આંખમાં આંસુ છે. આવી ભયાવહ દુર્ઘટના ફરી ક્યારેય ન બને, પરંતુ આ શક્ય ત્યારે જ બનશે જ્યારે તંત્રની બેદરકારીથી, ભ્રષ્ટાચારથી
મુક્તિ મળશે. સ્કૂલોનું વેકેશન પૂરું થવા આવ્યું છે. હવે ફરી નવું સત્ર શરૂ થશે. પરંતુ તે પહેલાં વાલીઓમાં ડર પેઠો છે. આ બે તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે, જેને વાલીઓના શ્વાસ અદ્ધર કરી દીધા છે. એક તસવીર સ્કૂલ વાનની છે, જેમાં જોખમી રીતે બાળકોને બેસાડવામાં આવે છે, જ્યાં ગેસ કીટ પર બાળકો બેઠેલા દેખાય છે. તો બીજી તસવીર એ મુસાફરો છે, જે પણ જોખમી રીતે સવારી કરી રહ્યા છે. હાલ તો આવા સમયે સ્કૂલો શરૂ થવાની હોવાથી વાલીઓમાં ચિંતા પેઠી છે. રાજકોટમાં જે ઘટના થઈ, જે ગેમ ઝોનમાં જે પણ બાળકો જે હોમાઈ ગયા છે, એ ઘટના ખૂબ જ દુઃખદ બની છે. હવે એ ઘટનાઓનું પુનરાવર્તન સ્કૂલોમાં કે બીજી કોઈ જગ્યાએ જ્યાં બાળકો આપણા ક્લાસીસો છે, કે બાળકો આપણા જ્યાં ભણતા હોય, કે જ્યાં બાળકો આપણા સમજો એમાં થિયેટરો પણ આવી ગયા, મોલો પણ આવી ગયા. આવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં સરકારે અગમચેતીરૂપ પગલાં લેવા જરૂરી છે. ફાયરની સેફટી, સ્કૂલ વાહન, સ્કૂલમાં વાનમાં બી જેમ ભાવે એમ ભરીને લઈ જાય છે. થોડું ધ્યાન રાખે, થોડું સેફટી રાખે, ફાયરની સેફટીનું ધ્યાન રાખે થોડું. પરંતુ બાળકો પર આટલું જ જોખમ નથી. રાજકોટના કોટેચા ચોકની એક લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ પણ લોખંડના પિંજરા સમાન હોવાનું ખુલ્યું છે, જેમાં પણ કોઈ ફાયર સેફટીના સાધનો દેખાતા નથી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 લોકોના મોત થયા બાદ પણ રાજકોટનું તંત્ર લાપરવાહ હોય અને હજુ પણ મોતના માચડાઓ ચલાવવામાં આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના કોટેચા ચોક ખાતેના જે છે, કે જ્યાં લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ આવેલી છે. તે આખી સ્કૂલ પતરાના શેડ ઉપર ઊભી છે અને કોઈ પણ પ્રકારની ફાયરની સિસ્ટમ પણ અહીંયા લગાવવામાં નથી આવી. અહીંયા 200 થી 250 નાના નાના ફૂલકાઓ જે છે તે જે સ્કૂલમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારે ફાયર એનઓસી કે કોઈ વસ્તુઓ જે છે, જે નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું. જે પ્રમાણે સ્ટ્રક્ચર ટેમ્પરરી ઊભું કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે. મહત્વનું છે કે ગેમ ઝોનની દુર્ઘટના બાદથી રાજ્યભરની ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદમાં 2 દિવસમાં 11 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે, જેમાં ફાયર એનઓસી મામલે 5 ગેમ ઝોન સીલ કરવામાં આવી છે, જ્યારે 4 સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે જે નિયમ વગરના અને ફાયરની એનઓસી વગરના જ પરવાનગી વગર જે ગેમ ઝોન છે એ તમામને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલ છે. અને હવે પછી જે સરકારશ્રીની ગાઈડલાઇન SOP મુજબ જ્યારે એને પાસે તમામ પરવાનગી હશે ત્યારે જ એવા કોઈ ગેમ ઝોન કે પ્રવૃત્તિને પરમિશન આપવામાં આવશે. અમદાવાદમાં ફાયર વિભાગે ગેમ ઝોનની સાથે મોલ અને હોસ્પિટલોમાં પણ તપાસ હાથ ધરી છે, જેમાં ફાયર સેફટીના અભાવ અને એનઓસીને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. દર 3 મહિને મેન્ટેનન્સ કરવાનું હોય છે એક્સટિંગ્વિશરનું, તે મેન્ટેનન્સ થયું નથી અને અમુક વાયરિંગને એ બધું ખુલ્લું જોવા મળેલ છે. એનઓસીની વાત કરીએ, એનઓસી છે? એનઓસી અત્યારે એ લોકો જોડે હાલ નથી, જૂની એનઓસી પડી છે તે રિન્યુઅલ કરાયેલ નથી એમને. સાહેબ, અત્યારે એનઓસી એમની પાસે રિન્યૂ કરાવેલી નથી, ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે, ખુલ્લા વાયરો જોવા મળ્યા, શું પગલાં લેવાઈ શકે હવે? અત્યારે હાલ પૂરતું અહીંયા સીલ મારવામાં આવશે, બરાબર છે. એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે એક ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. એના સંદર્ભે અત્યારે એમને સીલ મારવામાં આવશે. વડોદરા મનપાએ પણ મોલ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજોમાં ચેકિંગ હાથ ધર્યું. રાજકોટમાં અગ્નિકાંડને પગલે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરનું મનપા અને ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને ગતરોજ પાલિકા અને ફાયર વિભાગની ટીમોએ 30 સ્થળોએ ચેકિંગ કર્યું હતું, જેમાં મોલ હોય, ખાનગી હોસ્પિટલ હોય, સ્કૂલ, કોલેજો તમામ મળીને 30 સ્થળોએ ચેકિંગ કરાયું હતું, જેમાં સારાભાઈ કેમ્પસમાં આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગ અને ગોત્રીમાં આવેલા બંસલ મોલને સીલ કરાયા છે. તો બીજી તરફ 7 ખાનગી હોસ્પિટલ સહિત ઇનઓર્બિટ મોલ, 7 સીઝ મોલ અને મક્કરપુરા એસટી ડેપોને પણ નોટિસ આપવામાં આવી છે. આ સહિત 2 સ્કૂલ અને નર્સિંગ હોમમાં ફાયર સિસ્ટમ સહિતના ધાંધિયા હોવાને કારણે પણ નોટિસ આપવામાં આવી છે. કેટલાક હોસ્પિટલો એવી પણ છે જેના નકશામાં પાર્કિંગ બતાવીને તેના પર દબાણ કરાયું છે. આવી 115 હોસ્પિટલોને પણ નોટિસ આપવામાં આવી છે. એટલે કે આટલા મોટા મોલ હોય અને તેમાં ફાયર સેફટીના ક્યાંક ક્ષતિઓ જણાઈ હોય ત્યાં કાલે ચેકિંગ કરવામાં આવ્યું અને તેમને પણ આ ક્ષતિઓ છે તેને સુધારી દેવા માટેની નોટિસ આપવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ અગ્નિકાંડના પડઘા પડ્યા છે. ફાયર વિભાગે હરકતમાં આવી નાની મોટી ત્રુટિઓને લઈને ગેમ ઝોનના સંચાલકોને નોટિસ ફટકારી છે. અને સઘન ચેકિંગ કરતા 15 નાના મોટા ગેમિંગ ઝોન, જેને
આઉટડોર હોય ઇન્ડોર હોય બધાનું સઘન ચેકિંગ થયેલ છે. ચેકિંગ દરમિયાન એ લોકોની જે કાંઈ નાની મોટી ત્રુટીઓ હોય, પરમિશન ના લીધેલ હોય, આ બધા ગેમિંગ ઝોનને સરકારશ્રીના આદેશ મુજબ હાલ બંધ કરી દેવામાં આવેલ છે. એને એક લેટરથી પણ એને ક્લોઝિંગ નોટિસ આપી દેવામાં આવેલ છે. પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું, જ્યાં ફાયર એક્સટિંગ્યુશર આઉટડેટેડ હોવાનું ખુલ્યું છે, જેને લઈને અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો. હા, કેટલીક બોટલ્સ રિન્યૂ કરવાની બાકી હશે, પણ એ પણ રિન્યૂ પ્રોસેસર લગભગ છેલ્લા 4 દિવસથી અમારે ત્યાં પ્રોસિજર ચાલુમાં છે અને વિધિન ડે ઓર કાલ સુધીમાં એ પણ લાગી જશે. હાલ તો અગ્નિકાંડ બાદ સફાળે જાગેલા તંત્રએ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધર્યું છે. મોલ, હોસ્પિટલ, ગેમ ઝોન, સ્કૂલ, કોલેજ તમામ જગ્યાએથી લાપરવાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તંત્રની બેદરકારી, અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાતભરના વાલીઓમાં ચિંતા પેસી છે. ત્યારે આ બેદરકારીથી, આ લાપરવાહીથી ગુજરાતવાસીઓને કાયમી મુક્તિ ક્યારે મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.